તો આજે આપણે વ્રત કે ઉપવાસ માટે ફરાળી લોટ બનાવીશું અને આ લોટ બનાવી તમે આખો શ્રાવણ માસ તેમાંથી કોઈ પણ વાનગી બનાવીને તૈયાર કરી શકો છો. જેમ કે પૂરી, પરાઠા, ભાખરી, હાંડવો કે ભજીયા કે મુઠિયા પણ બનાવીને તૈયાર કરી શકો. તો આ લોટમાંથી તમે અનેક વાનગી બનાવીને તૈયાર કરી શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક પેન લઈ તેમાં અડધો કપ સાબુદાણા એડ કરીશું. તો અહીંયા તમારે ફરાળી લોટ બનાવવા કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તો અહીંયા આપણે અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે અને ગેસની ફ્લેમ સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ માટે શેકીશું એટલે સાબુદાણા છે તે સારા એવા શેકાઈ જશે. તો સાબુદાણાનો આપણે કલર નથી બદલાવાનો, ક્રન્ચી એવા થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તો 2 થી 3 મિનિટમાં સાબુદાણા પણ શેકાઈ ગયા છે અને હવે તેને એક પ્લેટમાં એડ કરી તેને આપણે સાઈડમાં રાખીશું. અને હવે 1 કપ મોરિયો લીધો છે. તો મોરિયાને સામા સાવલ પણ કહેવાય, વ્રતના ચોખા પણ કહેવાય અને સામો પણ કહેવાય. તો હવે એ પેનમાં આપણે મોરિયો એડ કરી ગેસની સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું એટલે તેમાં મોઈશ્ચરનો ભાગ હોય તે દૂર થઈ જશે અને ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આપણે મોરૈયાને પણ શેકી લેશું. તો આ રીતે જો મોરૈયો અને સાબુદાણાને આપણે શેકીને લેશું તો તે આસાનીથી બ્લેન્ડ થઈ જશે. એટલે આ રીતે આપણે શેકીને જ લેવાનો છે અને લોટ પણ ખૂબ જ સારો બનશે. તો અહીંયા આપણે અડધો કપ સાબુદાણા તો તેની સામે 1 કપ મોરિયો લીધો છે. તો તમારે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. જો માપ બરાબર હશે તો લોટ છે ખૂબ જ સારો બનશે. તો હવે મોરૈયો પણ શેકાઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં એડ કરી દઈશું અને હવે સાબુદાણા અને મોરૈયાને આપણે સાવ ઠંડા થવા દેવાના છે અને હવે તેને આ રીતે ફેલાવી થોડી વાર માટે રહેવા દઈશું. તો હવે સાબુદાણા છે તે સાવ ઠંડા થઈ ગયા છે. તો અહીંયા આપણે પહેલા સાબુદાણાને બ્લેન્ડ કરવાના છે. સાબુદાણા થોડા હાર્ડ હોય છે એટલે આપણે તેને પહેલા કસરાવા બ્લેન્ડ કરી લઈશું. તો અહીંયા તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા અને મોરૈયાને એકસાથે બ્લેન્ડ નહીં કરવાના. સાબુદાણા થોડા કસરાવા બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં મોરૈયો એડ કરવાનો છે અને આ રીતે તમને બતાવું આપણે જેવો લોટ જોઈએ એ રીતે નથી બન્યો, થોડો દરદરો રહ્યો છે. એટલે હવે તેમાં આપણે મોરૈયો એડ કરીશું. તો મોરૈયો પણ ઠંડો થઈ ગયો છે તો આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને બંને સામગ્રીને આપણે સાથે જ પીસી લઈશું એટલે એકદમ બારીક એવો પાવડર બનીને તૈયાર થઈ જશે. અને જો તમારે ઢોકળા કે ઇડલી માટે રાખવો હોય તો થોડો દરદરો રાખવાનો. તો અહીંયા મેં વધારે ઝીણો નહીં અને વધારે દરદરો નહીં એ રીતે રાખ્યો છે. અને જો આ લોટમાંથી તમારે ઇડલી કે ઢોકળા બનાવવા હોય તો અહીંયા બીજા લોટ એડ કરવાની કોઈ જરૂર નથી. પણ આપણે માર્કેટમાં મળતા પેકેટ જેવો જ લોટ બનાવવાનો છે એટલે તેમાંથી આપણે વધારે વાનગી બનાવી શકીએ. એટલે આપણે બીજા લોટ પણ એડ કરીશું. તો આ લોટને પહેલા આપણે સાળી લઈએ એટલે કોઈ મોટો ટુકડો રહી ગયો હોય તો તે અલગ થઈ જશે. અને સાથે અડધો કપ રાજગરાનો લોટ લીધો છે તે આપણે એડ કરીશું અને અડધો કપ શિંગોડાનો લોટ લીધો છે તે આપણે એડ કરીશું. પણ અહીંયા જો તમારે આરા લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય. તો અડધા કપ જેટલો લોટ એડ કરવાનો અને બધા લોટને આપણે સાળી લઈશું. તો અહીંયા તમારે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તો અહીંયા આપણે ફરાળી લોટ બનાવવામાં 1 કપ મોરૈયો, અડધો કપ સાબુદાણા, અડધો કપ રાજગરાનો લોટ અને અડધો કપ શિંગોડાનો લોટ એડ કર્યો છે. તો આ રીતે આપણે બધા લોટ એડ કરીને લોટ બનાવીશું એટલે બહાર માર્કેટમાં મળે એ રીતે જ ફરાળી લોટ બનીને તૈયાર થશે. પણ જો તમારે ખાલી ઇડલી અને ઢોકળા બનાવવા હોય તો તમારે મોરૈયો અને સાબુદાણા લેવાના છે. પણ માપ આ જ રાખવાનું છે. પણ આપણે આ લોટ માર્કેટમાં જેવો પેકેટમાં મળતો હોય એ જ રીતે બનાવ્યો છે. એટલે આમાંથી તમે ઘણી બધી વાનગી બનાવીને તૈયાર કરી શકો. રોટલી, પૂરી, ભાખરી, પરાઠા, મુઠિયા કોઈ પણ વાનગી તમે બનાવીને તૈયાર કરી શકો. તો હવે આપણે લોટને પણ સાળી લીધો છે અને તમે જોઈ શકો છો લોટ પણ તૈયાર છે. તો જો તમે આ રીતે એકવાર ઘરે ફરાળી લોટ બનાવીને તૈયાર કરી લીધો તો તમે બહારના પેકેટ ભૂલી જશો એટલો સારો બને છે. અને જો તમારે ફરાળી લોટ વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો આ જ માપથી તમે વધારે પણ બનાવીને તૈયાર કરી શકો. અને આ ફરાળી લોટ બનાવી તમે મહિના સુધી બહાર રાખશો તો પણ ખરાબ નહીં થાય. અને જો તમારે વધારે સમય રાખવો હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. તો કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં તમે 2 મહિના સુધી રાખી શકો છો. અને જ્યારે તમારે ફરાળી વાનગી બનાવવી હોય ત્યારે તમે બનાવી પણ શકો.